વસ્ત્રાપુર લેક નવું બન્યું હતું અને ત્યાં પેલા હાથીની સવારી હોય ને ઘોડાની સવારી હોય ને all of that. હાથીની સવારી થતી? હા તો હું ને મારી ફ્રેન્ડ જતા હતા. ઓકે, હવે આમ આગળ છે ને હાથી ઉભો હશે અને અમે બંને અમારી કંઈક વાતમાં હતા તો હું આમ પાછળ જોઈને ચલાવતી હતી. હવે હું આગળ ના જોતી હોઉં પણ પાછળ વાળું તો આગળ જોતું હોય ને એટલે આઈ વોઝ રિલાઇંગ ઓન હર કે ભાઈ તારું તો ધ્યાન આગળ છે ને. એટલે અમે આમ વાત કરતા હતા અને એણે મને એવું કીધું કે જસ્ટ સામે જો. અને જ્યારે મેં સામે જોયું ત્યારે આટલે ખાલી ગ્રે કલરનો સ્લેબ હતો. There was nothing else. અને એટલે મારું રિફ્લેક્સ સીધું એવું આવ્યું કે હું કૂદી ગઈ. ચાલુ એક્ટિવા પર હું કૂદી ગઈ અને પેલી આ ભગવાઈ ગઈ કે આ જતી રહી. અને એટલામાં મારું ડીઓ અને આ હાથીના જે ગ્રે સ્લેબ એ બે પગ હતા એવું બધું મને દેખાયું જ નતું. મને તો ખાલી ગ્રે સ્લેબ જ દેખાયો હતો. એની વચ્ચે મારું ડીઓ જતું રહ્યું અને પડી અને હું આમ પડી જોઉં છું. જ્યાં હું કૂદીને ઊભી પડી હતી પણ થોડીક દૂર કૂદી ગઈ હતી. આઈ વોઝ લાઈક આઈ હેડ અ લેવરેજ ઓફ લેન્ડિંગ પ્રોપરલી. અને હાથીએ શું કર્યું ખબર છે? ખાલી આમ ચરબીનો થર હલાયો. એને કઈ નહીં થયું, એને કઈ ના થયું. પણ કિંજલ, બે પ્રશ્નો છે આમાં. એકલી તું એવું વિચારતી હશે કે પાછળ જોઈને પેલો પાછળ વાળો આગળ જોયે છે એ રિલાય એવું તું એકલી જ કરતી હોય. અહીંયા બીજું કોઈ એવું રિલાય નથી કરતું એટલે પાછળ. મને એ દિવસ પછી ક્યારેય ઘરેથી 2 વ્હીલર આપ્યું જ નથી. ના, બીજો પ્રશ્ન એ કે તું હતો, ચાલતી જા, હેડકે જાઓ. બીજો પ્રશ્ન એ હતો, હાથી ઊંધો હતો કે છત્તો હતો? ઊંધો હતો. અને મેં મારી ફ્રેન્ડને લિટરલી એવું કીધું, મેં કીધું તું ઊભી થા અને જલ્દી કૂદકો માર, નહીં તો હમણાં ઉપરથી પ્રસાદ આવશે.